કાર ડીલર એકતા जिंदाबाद, कार डीलर एकता जिंदाबाद, आरटीओ ना काम हळवा करो, हळवा करो, हळवा करो, आरटीओ ना काम हळवा करो, हळवा करो, हळवा करो। આરટીઓની કામગીરી સરળ બનાવવાની માંગ, યુઝડ કાર ડીલર એસોસિએશનનું આવેદનપત્ર। હિંમતનગરના યુઝડ કારના વેપારીઓ દ્વારા આરટીઓ સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે। વાહન ટ્રાન્સફર, એચપી દાખલ અને એચપી કેન્સલ સહિતની કામગીરી પડતી મુશ્કેલીઓ દૂર કરી પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાની માંગ સાથે યુઝડ કાર ડીલર એસોસિએશને હિંમતનગર આરટીઓ ઇન્સ્પેક્ટર જીગર પટેલને આવેદનપત્ર આપ્યું હતું। હિંમતનગર યુઝડ કાર ડીલર એસોસિએશન દ્વારા આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાહન વ્યવહાર વિભાગને લગતા વિવિધ પ્રશ્નોને લઈને હિંમતનગર આરટીઓ ઇન્સ્પેક્ટર જીગર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। યુઝડ કારના વેપારીઓની રજૂઆત મુજબ હાલ વાહન ટ્રાન્સફર, એચપી દાખલ અને એચપી કેન્સલ સહિતની આરટીઓ સંબંધિત કામગીરીમાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે વેપારીઓને મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી કે આરટીઓની કામગીરી અગાઉની જેમ સરળ, ઝડપી અને વ્યવસ્થિત બનાવવામાં આવે તેમજ વેપારીઓના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે। આવેદનપત્ર આપવા દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુઝડ કાર ડીલરો હાજર રહ્યા હતા। વેપારીઓએ અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી આરટીઓની કામગીરી સરળ બનાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। HK ન્યૂઝ, સાબરકાંઠા। છેલ્લા 1.5 મહિનાથી આરટીઓના કામકાજમાં હિંમતનગરના તમામ ડીલરો, સાબરકાંઠાના ડીલરો અહીંયા આવી ધક્કા ખાય છે। 1.5 મહિનાથી કોઈ કામ થતા નથી। એચપી દાખલ, એચપી કેન્સલ માટે ફેરા ખાય છે। ટ્રાન્સફરની પ્રક્રિયામાં આધાર કાર્ડ અથવા તો બીજા કોઈ ડોક્યુમેન્ટમાં એકાદ અક્ષરની ભૂલ હોય તેમ તો એ લોકો સ્વીકારતા નથી અને આગળની ટ્રાન્સફરની પ્રક્રિયા પણ અટકી પડેલી છે। છેલ્લા 1.5 મહિનાથી લોકો હેરાન થાય છે। એના માટે આજે હવે અમે આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આ જ કોપી લઈ અમે ફરીથી ત્યાં કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ કે આ નિયમોને હળવા કરવામાં આવે અને જેમ બને તેમ જલ્દીથી આની પ્રક્રિયા ચાલુ થાય। કારણ કે અમારા કાર ડીલર એસોસિએશનના મિત્રોમાંથી 70% મિત્રો એવા છે કે જે કમિશનનું કામ કરે છે અને આજે એમની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે। 1.5 મહિનો થયો એટલે સમજવા જેવી બાબત છે। તો આ અમારી માગણી છે, અમે લેખિતમાં આપી છે અને અમે કહીએ છીએ કે આ અમારી માગણી ભારત સરકાર સુધી પહોંચાડવા અને આનું કંઈ યોગ્ય નિરાકરણ લાવે એ દિશામાં કામ કરવા નમ્ર વિનંતી છે।